સાહેબ, જે આ સરકારે જે નિર્ણય લીધો છે કે અમારા ગામની બાજુમાં શેલ્ટર હાઉસ બનાવી આપે, એનાથી સૌથી મોટો ફાયદો અમને એ થશે કે જ્યારે વાવાઝોડોની આગાહી હોય છે ત્યારે અમને અહીંથી ખસેડવામાં આવે છે 3-4 દિવસ માટે. અહીંયા ચૂડવા, મીઠી રોડ, પડાણા, ખારી રોડ એવા 3-4 ગામોના આગળ અમે બધા મળીને અહીંયા ઓછામાં ઓછા 800 થી 900 જણ છીએ. એ બધેને અમને જ્યારે આગાહી હોય ત્યારે 3-4 દિવસ ખસેડવામાં આવે. કોઈ ગમે ત્યાં જાય, મતલબ ખાવા પીવાની વ્યવસ્થાઓ આ તે સંસ્થાઓ ભલે કોશિશ કરતી હોય પણ 100% એમાં સક્સેસ ન જાય. પણ જે સરકારે આ નિર્ણય લીધો છે, શેલ્ટર હોમ હાઉસ જે બનાવી આપ્યું છે, ત્યારે સરકારશ્રીના ખૂબ જ સફળ પ્રયાસોથી માંડવી તાલુકામાં અત્યારે 2 સાયક્લોન શેલ્ટર જે મલ્ટીપર્પઝ છે એ બનાવવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે જે બિપરજોય જેવો બહુ જ ભયાનક વાવાઝોડો જ્યારે અહીં કચ્છમાં માંડવીમાં આવ્યું ત્યારે દરિયા કિનારા પર નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને 1000થી વધારે લોકોને સ્થળાંતર કરી આ સાયક્લોન શેલ્ટર ઉપર બધા ઉપર એમને દરેક પ્રકારની સુવિધા મળી રહે એ રીતે એમને સ્થળાંતર કરવામાં આવ્યું. અને આ સરકારશ્રીની યોજનાથી અનેક લોકોને ખૂબ ફાયદો થાય છે અને ઝીરો કેઝ્યુઅલ્ટી થઈ છે આ વખતે. ત્યારે બિપરજોય વાવાઝોડો ખૂબ જ ભયાનક હતો, આપણે સૌ જાણીએ છીએ. પણ આ સરકારની યોજના હેઠળ જે આ સાયક્લોન શેલ્ટર બન્યા છે એમાં લોકોને સ્થળાંતર કર્યા છે, જેના કારણે કોઈ પણ માનવ મૃત્યુ થયું નથી. એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ દરિયા કિનારા ઉપર રહેતા તમામ લોકો વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.